મોર્નિંગ એવરીવન. આજે તમારી એક વાત કરવાની છે. કાલે એક મારો પેશન્ટ આવ્યું, એ 3-4 વર્ષ પહેલાં મને બતાવીને ગયું હતું. કાલે સડનલી ફોન આવ્યો કે મારે ચાઇલ્ડનો પ્રોબ્લેમ છે, ફરી બતાવવા આવવું છે. થોડું ઘણું યાદ હોય છે અમને કે કયું ચાઇલ્ડ આવ્યું હતું, કેવી રીતે આવ્યું હતું, શું પ્રોબ્લેમ લઈને આવ્યું હતું, અમને યાદ હોય થોડુંક ઘણું. સેમ સિચ્યુએશન અત્યારે પણ જે એક વખતે બતાવવા આવ્યું હતું કે ત્યારે છોકરાની ઉંમર આઈ થિંક 2.5 કે 3 વર્ષની વચ્ચે હતી, 2.7 2.8ની આજુબાજુ હતી. અત્યારે છોકરો આઈ થિંક કાલે કોલ આવ્યો, આજે બતાવવા આવશે એ રહ્યા. 7 થી 8 વર્ષ છે અને સેમ કન્ડિશન મેં પૂછ્યું ફોન પર, તો એમ એ જ કીધું કે હજુ બધા બોલતો નથી, ચાલતો નથી, બોલતો નથી, સ્કૂલમાંથી કમ્પ્લેન આવે છે, લખતો નથી, હજુ એજ્યુકેશનમાં 0 છે. બરાબર છે. ઘણી વખત આવું થતું હોય છે કે તમે થેરાપિસ્ટ કે ડૉક્ટર્સ કહેતા હોઈએ, સાયકાટ્રિસ્ટ કહેતા હોય કે થેરાપીની જરૂર પડશે, નીડેડ છે થેરાપીની, કે છોકરું સ્પીચ નથી, કે ASDના ઓટિઝમના કંઈ સિમ્ટમ્સ દેખાઈ રહ્યા છે, બરાબર છે, કે લર્નિંગ ડિસેબિલિટી છે, કે બિહેવિયર ઇસ્યુ દેખાઈ રહ્યા છે. તો અમે જ્યારે કહેતા હોઈએ થેરાપીની, તો મોસ્ટ ઓફ પેરેન્ટ્સનું એ હોય છે કે જોઈ લઈશું, સ્પીચ પ્રોબ્લેમ છે કે આવી જશે, જેમ જેમ મોડું થશે આવી જશે. એના મમ્મી પપ્પા દાદા દાદી બધા મોડા જ બોલતા શીખ્યા હતા, એના કારણે ઘણી વાર શું થાય છે કે ડીલે ઓકે આવી જતું હશે, ના નથી, અમુક છોકરાઓમાં જાતે આવી જાય છે. જો જેનેટિકલ સ્પીચ છે, ડીલે મોસ્ટ ઓફ ઘણી વખત છે ને જેનેટિકલ હોય છે, વારસાગત હોય છે. જો એ હોય અને આવી જતું હોય તો કોઈ વાંધો જ નથી, આવી જ જાય છે. પણ એકવાર ડૉક્ટરને બતાવીને પૂછવાથી કે 1 મંથ કે 2 મંથ ચેક કરવાથી, જોવાથી કોઈ ફરક નથી પડતો. બરાબર છે કે વેટ ખોટે કરી રાખો ને 4 5 6 7 વર્ષ થઈ જાય અને તો પણ ના આવે ને પછી ના આવે ને પછી બહુ લાંબુ થાય ને આવે ના આવે, સિચ્યુએશન આપણે કોઈના કંટ્રોલમાં હોય ના હોય, ત્યારે બહુ અઘરું પડે કે હવે એને સારું કરી શકાશે કે નહીં કરી શકે. જેમ તમારે જે ક્વેશ્ચન થાય એવો જ ક્વેશ્ચન અમને પણ થઈ જાય કે હવે આને સારું થશે કે નહીં થાય. એટલે ઘણી વખત કેવું છે કે પેરેન્ટ્સ ઘણા બધા હોય છે કે અમને દૂર પડી રહ્યું છે, અમારે નજીક નથી, અમને ટાઈમ નથી. પછી કેવો સમય આવે કે જ્યારે બધું મૂકીને આ એક વસ્તુ પર ફોકસ કરવી પડે. એટલે બેટર છે કે હજુ છોકરું નાનું છે તો અર્લી ઇન્ટરવેન્શનમાં એ સેટ થઈ જાય. 3 4 કે 5 વર્ષનું છે તો જલ્દી એની થેરાપી કવર થઈ જાય, પૂરી થઈ જાય અને સારું થઈ જાય, તે મેઇન સ્ટ્રીમમાં આવી જાય બહાર સોસાયટીમાં. એટલે બેટર છે કે એકવાર જો ચાઇલ્ડની ઉંમર 2, 2.5 કે 3 વર્ષ છે, 4 વર્ષ છે, તો સ્પીચ પ્રોબ્લેમ છે કે એજ્યુકેશન પ્રોબ્લેમ છે, લર્નિંગ પ્રોબ્લેમ છે કે બિહેવિયર પ્રોબ્લેમ છે, તો એકવાર ડૉક્ટરને બતાવી દો, સાયકાટ્રિસ્ટને બતાવી, કે કોઈ પણ એક ડૉક્ટરને બતાવીને એકવાર એનું શું કરવું, કઈ થેરાપી કરવી, મેડિસિન કરવી, થેરાપી કરવી કે શું કરવું. બરાબર છે. એકવાર એ બધું બતાવીને એનું ચાઇલ્ડને હેલ્પ કરીને થોડી ઘણી એને મેઇન સ્ટ્રીમમાં લેતા આવો. ખોટો વેઇટ કરવાનું કે થઈ જશે કે જોયા જાયગા દેખા જાયગા, એનો કોઈ મતલબ નથી. અમુક સમય જ હોય છે કે જે બાળકના વન ટાઈમ ગોલ્ડન પીરિયડ કહેવાય. થેન્ક યુ.